તો બનાસકાંઠાનો ઇકબાલગઢ બ્રિજ પર જ્યાં મોટા ખાડા પડી ગયા છે, રાજસ્થાન સાથે જોડાયેલા બ્રિજ પર મોટા ગાબડા પડ્યા છે। બ્રિજ બન્યા બાદ ત્રીજી વખત ગાબડા પડી ગયા। બ્રિજ પર લગાવેલા બ્લોક એકબીજાથી અલગ પડી ગયા છે। 5 વર્ષ પહેલા જ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચારનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ઇકબાલગઢ બજારથી સાઈડમાં આ જે બ્રિજ છે એની હજી બનાવી 5 વર્ષ થયા। 5 વર્ષ થયા ને હાલ ખાડા જેમ ખાડા પડી એમાં એના ઉપર સિમેન્ટ નોખીને પાછો કાપલી આપીએ બ્રિજ નહીં રહેતા। મોટું સાધન તો હાલ આ બ્રિજ મોટું રિક્સમાં એના ઉપર થઈને કોઈ સાધન મોટું સાધન નીકળે ને બ્રિજ પડે તો શું આ પબ્લિકની હાલત શું થાય? તો આ તંત્રને આ જાણ કરવામાં આવે કે ભાઈ આ બ્રિજનો તરત ગાલીમાં એની તપાસ કરીને એનું વગે કરાવે। રેલવે પુલ ઇકબાલગઢ અંદર જે અગાઉ 5 વર્ષ પહેલા બનેલો છે, જેની અંદર અત્યારે ગાબડું પડ્યું છે, એ ગાબડું શરૂઆતમાં 5 વર્ષ પહેલા એટલે કે 1 વર્ષ પછી ગાબડું પડેલું અને એ સંદેશમાં અહેવાલ ચાલતા રાતોરાત કોન્ટ્રાક્ટર આવી અને ગાબડાને પૂરેલો। ફરી 1 વર્ષ બાદ ફરી પણ એનું જ ગાબડું ત્યાં જગ્યાએ પડેલું, એ જ ફરી સંદેશમાં જ અહેવાલ ચાલ્યો અને રાતોરાત કોન્ટ્રાક્ટર આવી અને ફરી પડે અને આજે તો એ પરિસ્થિતિ 7 ફૂટ પહોળું થઈ ગયું છે। લોખંડના સળિયા પણ દેખાય છે। આ તંત્ર અને કોન્ટ્રાક્ટર પણ આવી અને જોઈ શકે છે તો તાત્કાલિક આ ગાબડું પૂરાય અને બીજું કે સાઈડની જે દિવાલો છે એને પણ આડાવાળા બ્લોક તૂટી ગયા છે, તિરાડો પડી છે, તો જેથી કરીને ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી અને એનું તાત્કાલિક સમારકામ થાય એવી અમારી માંગ છે।